નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે એક ગુજરાતીઓ વિશે કે જેમને ઈરાનમાંથી બંધક થઈને આજે તેમને મુક્ત કરાયા છે। હવે આ સમગ્ર મામલો એવો હતો કે આ જે ગુજરાતીઓ હતા તેમાંથી 3 તેમાં પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે। તેમને ઈરાન લઈ જવાયા અને ઈરાનથી તેમને કહેવામાં આવ્યું કે તેમને કોઈ એજન્ટ મારફત એવું કહેવામાં આવ્યું કે તેમને ઓસ્ટ્રેલિયા લઈ જવાશે। એટલે કહેવાય કે આપણામાં સૌમાં જે વિદેશ જવાની જે ગેલછા જોવા મળે છે, આ ગેલછા સારી છે, આપણા સારા માટે જો હોય તો તે સારું છે, પરંતુ તે સારી ગેલછા ત્યારે જ થાય કે જ્યારે આપણે એક સાચા માર્ગનો ઉપયોગ કરીએ। જે વિઝા કન્સલ્ટન્સી છે તે લોકો જે સાચા હશે તેમનો ઉપયોગ કરીને આપણે સારા જે માર્ગ છે, એનો જે યોગ્ય માર્ગ છે તે મુજબ જો આપણે વિદેશમાં જઈએ છીએ તો તે સારું છે। પરંતુ વિદેશ જવાની જે ગેલછા લોકોમાં એટલી બધી વધુ પડતી વધી જાય છે ત્યારે તે લોકો ગમે તે માર્ગે વચ્ચે આવ્યું હતું કે ડંકીના રૂટ ઉપર જે અત્યારે મોટાભાગે લોકો વિદેશમાં જતા હોય છે ત્યારે આવી જ એક ઘટના ઈરાનમાં જોવા મળી કે ગુજરાતીઓને ઈરાન જે અલગ અલગ મારફતે લઈ જવામાં આવ્યા અને ઈરાનમાંથી તેમને ઓસ્ટ્રેલિયા જવાની લાલચ આપવામાં આવી તો ગુજરાતીઓ જે છે તે તૈયાર થઈ ચૂક્યા હતા અને તેમને ઈરાન જ્યારે એરપોર્ટ પર આવ્યા ત્યાંથી તેમનું અપહરણ કરી દેવાયું અને તેમને જે કહેવાય કે તેમનું અપહરણ કરીને તેમને ગોંધી રાખ્યા। તેમને એટલો માર મારવામાં આવ્યો તેનો વિડીયો ઉતારીને તેમના જે પરિવારજનો છે તેમને મોકલવામાં આવ્યો અને 2 કરોડની જે ખંડણી છે તેની માંગણી કરી। ત્યારબાદ પરિવારજનોએ જે સહાયની જે માંગ હતી તેની રજૂઆત કરી ધારાસભ્ય પાસે અને ધારાસભ્યએ અમિત શાહને પત્ર લખ્યો અને ત્યારબાદ સરકારની મદદથી, સરકારની સૂઝબૂછથી આ ગુજરાતીઓ હવે આજે પરત ફર્યા છે। ત્યારે એક સારી બાબત કહેવાય કે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો અને ગુજરાતીઓ પરત ફર્યા। પરંતુ મહત્વની વાત એ જ છે કે વધુ પડતી વિદેશ જવાની ગેલછા એ આપણા જીવને જોખમમાં મૂકે છે। આવી જ એક ઘટના બની હતી જુલાઈ 2023માં પણ કે જ્યાં ઉત્તર ગુજરાતના જે પરિવાર હતો, જે દંપતી હતું, તેમને વિદેશ જવાની લાલચ આપવામાં આવીને તે ગયા ત્યાં આગળ પણ તેમની સાથે આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ, તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું। આ જે પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે તેના ઉપર રોક લાગવી કેટલી જરૂરી છે। લોકોનામાં વિદેશ જવાનો જે મોહ છે તે મોહ સારો છે, પરંતુ તે સારા માર્ગ અપનાવીને જઈએ તો। પરંતુ આવા ગેરકાયદેસર માર્ગથી આપણે જો વિદેશ જઈએ છીએ તો કેવા નુકસાનીના માર આપણે સહન કરવા પડે છે, આપણી સાથે કેવી પરિસ્થિતિઓમાં આપણે મુકાઈ શકીએ છીએ, આ તમામ વિશે આપણે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે શ્વેતા અગ્રવત કે જો ફાઉન્ડર છે શ્વેતા એજ્યુ હબમાંથી। શ્વેતાજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। રુઝાન ખંભાતા કે જો સામાજિક કાર્યકર્તા છે, રુઝાનજી સ્વાગત છે કાર્યક્રમમાં આપનું। શ્વેતાજી, વિદેશ જવાની જે અત્યારે લોકોને એક ગેલછા તો કહીએ કે સતત તે લોકોને એમ ઈચ્છા થતી હોય છે કે વિદેશમાં જઈશું તો સારા એવા પૈસા મળશે, સારું એવું કમાઈશું તો તે પછી આપણા પાછળનું જીવન જે છે તેનાથી સારું રહેશે, માટે વિદેશ જવાનો મોહ સારો છે, પરંતુ અતિશય મોહ, અતિશય તેની ગેલછા કેટલું ગંભીર પરિણામ તેનું આવી શકે છે। છેલ્લા કેટલાય સમયથી આપણે આ ચર્ચા કરી રહ્યા છે કે જે કબૂતર બાજુ જે એજન્ટો હોય છે તેમના મારફતે જ્યારે વિદેશ જવાનો ગેરમાર્ગ અપનાવે છે ત્યારે તેમને કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ જે ઘટના બની તેમાં એ જ પ્રકારની ઘટના બની કે ગુજરાતીઓ, જે 4 ગુજરાતીઓ હતા, તેમને વિદેશ જવાની લાલચ આપવામાં આવીને ઈરાનમાં તેમનું અપહરણ થયું। આ જે સમગ્ર મામલો છે તે ઉપરથી શું કહેશો કે લોકોમાં જે વિદેશ જવાનો અત્યારે મોહ છે તે કેટલું અતિશય ગંભીર પરિણામ આવી શકે છે તેનું? ચોક્કસપણે શિવાની, સૌથી પહેલા તો આજે આપણી સામે મહત્વનો મુદ્દો આવ્યો છે એના ઉપર થોડોક પ્રકાશ નાખીશ કે આ આખી ઘટનાની શરૂઆત, જેમ તમે પણ કહ્યું કે ડંકી રૂટની શરૂઆત, અત્યાર સુધી ઈરાનના રૂટ થઈને ડંકીનો રૂટ ઓપન નહોતો, પણ જ્યારથી ફેબ્રુઆરી 2025 થી એક નવું અનાઉન્સમેન્ટ આવી કે જેની અંદર એવું જાહેર કરવામાં આવ્યું કે જો તમે 15 દિવસથી ઓછો સ્ટે લઈ અને ફરવા માટે હવાઈ મારફતે, હવાઈ વિમાન મથકે થઈને તમે જો ત્યાં પહોંચો છો તો તમને ઇન્ડિયન્સ તરીકે વિઝાની જરૂર નથી। આ એક બહુ જ મોટી હાઇલાઇટ છે અને આ હાઇલાઇટનો ફાયદો ઘણા એવા ખોટા એજન્ટ્સ ઉઠાવી રહ્યા છે કે જેનાથી એ એકદમ ઓછા ભણેલા અથવા ઓછી કાર્યદક્ષતા ધરાવતા અથવા તો જેમની પાસે પૂરતી સ્કિલ્સ નથી પણ ત્યાં જઈને વિદેશ જવાનું સપનું સેવી ચૂક્યા છે એવા લોકોને ઝાંસામાં નાખી એમને જોબની લાલચ આપી અને એક આ ઈરાનના રૂટથી, ડંકી રૂટથી એમને લઈ જવાની વાત કરે છે। હવે આ આખી જે વાત છે એના અમુક પાસાઓ સમજીએ। સૌથી પહેલા આ બધા ડંકી રૂટ અપ્લાય કરીને પહોંચવાની જરૂર શું? આપણું જે યુવાધન છે એમની એ ઈચ્છા છે કે મારે એન કેન પ્રકારે વિદેશ પહોંચવું છે। હવે આની પાછળ ઘણા બધા કારણો છે। કારણો સૌથી પહેલા ગેલછા, એક આંધળી ઈચ્છા
કે ત્યાં લોકો જે પહોંચ્યા છે એમની લાઈફસ્ટાઈલ જુઓ, એ કેવી રીતના રહી રહ્યા છે, એમણે ગાડી લઈ લીધી, ઘર લઈ લીધી. આ બધું જોયા પછી એક આંધળું અનુકરણ કરવાની ઈચ્છા, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ખૂબ જ વધારે પૈસા કમાવી અને સમાજમાં, પરિવારમાં પ્રતિષ્ઠા મેળવવી, આ એક સૌથી મોટી બીજી ઘેલછા છે. ત્રીજી ઘેલછા એ છે કે જો પોતે જઈ રહ્યા છે તો પોતાની આવવાવાળી જનરેશન્સ માટે એક સારો પાથ સેટ કરી રહ્યા છે. તો આ મેજર 3-4 રીઝન્સ છે જેનાથી લોકો પોતે ભલે સારું એજ્યુકેશન ન ધરાવતા હોય, અંગ્રેજી ભાષાથી બહુ જાણકાર ન હોય, પોતે જે પ્રોફાઇલ પર કામ કરી રહ્યા છે એ પ્રોફાઇલ સિવાયના કામ માટે વિદેશ જઈ રહ્યા હોય, આ બધા જ કારણોને અવગણીને પણ લોકો વિદેશ જઈ રહ્યા છે. અને જો આ કારણો ધ્યાનમાં ખોટા એજન્ટ્સના હાથમાં આવે છે તો એ લોકો આવા ભોળા લોકોને ભરમાવી એમની પાસેથી અઢળક રૂપિયો લઈ અને એની ફીઝના નામે રૂપિયા વસૂલી અને એમને આવી રીતે ડંકી રૂટ પર મોકલે છે, જેની અંદર આપણે પાસ્ટમાં પણ આ કિસ્સા જોયા છે. બરાબર, આપણે છેલ્લા 6 મહિના જો ઓબ્ઝર્વ કરીએ તો ઈરાનને લગતા આવા 10 કેસીસ રજીસ્ટર થયા છે અત્યાર સુધી. બરાબર છે, એટલે આપણે ગણી શકીએ છીએ કે 2025 ફેબ્રુઆરીથી નવી અનાઉન્સમેન્ટ આવી અને આવા દૂતારાઓ સક્રિય થયા. આવા દૂતારાઓએ જે ઘેલછા ધરાવતા યુવાનો હતા એમને પોતાના ઝાંસામાં નાખી અને આખો જાળ રચ્યો, અને એમાં નિર્દોષ અને માસૂમ લોકો જે આ રૂટથી જઈ રહ્યા છે એ હેરાન થયા. પણ હવે આમાં સમજવાની જરૂર એ છે કે જે લોકો જઈ રહ્યા છે એમણે સૌથી પહેલા આંખે પાટા બાંધીને કોઈના પર વિશ્વાસ નથી કરવાનો. તમે બિલકુલ. એટલા તો શિક્ષિત છો કે તમે તમારી પાસે જે ડોક્યુમેન્ટ્સ આવે છે એ વાંચી શકો છો, સમજી શકો છો અને એની ઇન્ટરનેટ થ્રુ ઉલટ ઇન્ક્વાયરી, ઉલટ તપાસ કરી શકો છો. કાં તો ત્યાં ઓસ્ટ્રેલિયામાં રહેતા અથવા કોઈ પણ બીજા દેશમાં તમારા રહેતા કોઈ વ્યક્તિ, ઓળખાણવાળા તમારા દોસ્ત, પરિવારજનો, એમના થ્રુ આનું વેરિફિકેશન કરાવી શકો છો. તમે ઓનલાઈન વેરિફિકેશન કરો કંપનીનું, અને આ બધા કાગળિયા તમે એકવાર કોઈની પાસે વેરીફાઈ કરાવો. આ થાય પછી તમે એ જુઓ કે જ્યારે એજન્ટ તમારી પાસે બહુ મોટી અમાઉન્ટ માંગી રહ્યો છે, તમને એવું કહી રહ્યો છે કે ભાઈ આટલા કાગળિયા તમારી પાસે નથી, તો આપણે ફેક ડોક્યુમેન્ટ્સ બનાવવા પડશે, ફરજી કાગળિયા બનાવવા પડશે. તો આ ખરેખર એક ચેતવા જેવી બાબત છે. જો તમે આ વસ્તુના ઝાંસામાં આવશો, ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવશો, તો બની શકે કે તમે ભારતમાં પણ આ મુદ્દે હેરાન થઈ શકો. બહાર જવાની વાત તો ભૂલી જ જાઓ, પાસપોર્ટ ઉપર લાલ ચોકડી લાગશે. પણ એના સિવાયનો એક મહત્વનો મુદ્દો છે કે ભારતમાં પણ તમારા માટે કામ કરવાનું અઘરું થશે. માટે ખાસ બિલકુલ. ધ્યાન રાખો કે જો વિદેશ જવાનું સપનું સેવતા હો તો પોતાના ઉપર કામ કરો, પોતે નવી સ્કિલ્સ શીખો, સારી જોબ પોઝિશન ઉપર કામ કરો અને ભણવા માટે જાઓ, જોબ કરવા માટે જાઓ. ઘણા બધા રસ્તા છે જે લીગલ છે. સો ઓલવેઝ એવો પ્રયત્ન કરો કે તમે જે પણ રસ્તે જઈ રહ્યા છો એ લીગલ છે. તમારા ડોક્યુમેન્ટ્સ જે છે એમાં કશું જ ફરજી બનાવવામાં નથી આવ્યું. તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ છે. તમારી પાસે જે કામ કરવા જઈ રહ્યા છો એનો સારો અનુભવ છે. તમારી પાસે અંગ્રેજી ભાષાનું સારું નોલેજ છે અને આ તમે જઈ રહ્યા છો બિલકુલ સેફ રસ્તે. એ તમારે એન્શ્યોર કરીને પછી જ આ મુદ્દે આગળ વધવું જોઈએ. બાકી કોઈનું આંધળું અનુકરણ કરી અથવા તો કોઈની જાળમાં ફસાવીને નાહકના રૂપિયા ખર્ચી અને આવી રીતના માનસિક, શારીરિક અને સાયકોલોજીકલી એક વિક્ટિમ બનવાની કોઈ જરૂર નથી. આ મારી આજના યુવાધનની એક વિશેષ વિનંતી છે. જી બિલકુલ રુઝાનજી, એક કહેવાય ને કે જો વિદેશમાં જશે તો એક સોશિયલ સ્ટેટસ તેમનું બનશે અને ખાસ વિદેશમાં જવાથી તેમની જે નામના પણ થશે, સાથે સાથે અઢળક રૂપિયો કમાવી લેવાની જે લાલચ હોય છે તેમાં ગમે તે લોકો કરી દેતા હોય છે. વિદેશ જવાને જે ઘેલછા હોય છે, જે લાલચ હોય છે, તેમાં ગેરમાર્ગે જતા હોય છે અને તેને કારણે આવા પરિણામોનો ભોગ બનતા હોય છે. ત્યારે તેના વિશે આપ શું કહેશો કે જે સમાજમાં એક નામના મેળવવા માટે, એક સોશિયલ સ્ટેટસ સિમ્બોલ જે છે તે અંકિત કરવા માટે પણ લોકો જતા હોય છે વિદેશમાં, ત્યારે ગેરમાર્ગનો જે ઉપયોગ કરે છે તેને કારણે આવા પ્રકારની પરિસ્થિતિમાં મુકાતા હોય છે? સૌથી પહેલા તો બેન, આ જે ઘેલછા છે એ વર્ષોથી છે. આપણે ત્યાં હમ. બહુ બધું ફોરેન નું બહુ છે કે ભાઈ યુએસ છે, અમેરિકા, યુએસ છે, અમેરિકા. પછી ભલે ત્યાં પેલું શું કહેવાય, જેનિટર હોય, જેનિટર એટલે પેલું ઝાડુ મારવાનું હોય, પણ દે આર કોલ્ડ જેનિટર, કારણ કે ત્યાં ડિગ્નિટી છે, લેબર ઓફ ડિગ્નિટી છે, અરે ડિગ્નિટી ઓફ લેબર છે. એટલે એ લોકોને લાગે કે ભાઈ અમે ત્યાં જઈશું ને. તમે જુઓ છો રૂપિયોની હાલત શું છે. આપડા ડોલર વધી રહ્યો છે, રૂપિયો ઘટી રહ્યો છે. એનો મતલબ એ કે ધ રૂપી ઇઝ ગેટિંગ મોર કોસ્ટલી ટુ ધ ડોલર. એટલે અનફોર્ચ્યુનેટલી લોકોને થાય છે કે ત્યાંથી અમે ડોલરમાં કમાઈએ. ભલે ત્યાં અગર $1000 બી કમાતો હોય, તે વધારે જ કમાય, કારણ કે $8 કે $10 પર આવર એ લોકોના મળે છે.
તે લોકોનો ઓબ્વિયસલી ઘેલચા થાય છે. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે ઇન્ડિયામાં આમ તો આપણા પીએમ શ્રી બધા બોલે છે કે ભાઈ ઇન્ડિયા આવો, પણ ઇન્ડિયા આવવા માટે ધ ડિગ્નિટી ઓફ લેબર, ધ જોબ ઓપોર્ચ્યુનિટીઝ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અનફોર્ચ્યુનેટલી આપણે એ નથી કરી શક્યા. અનફોર્ચ્યુનેટલી હજી તો આ તો છોડો, સ્ટુડન્ટો ભણવા માટે ફોરેન જાય છે, મેડિકલ માટે. મને યાદ છે પેલું ક્યાં ગયા હતા અત્યારે, પેલી વોર ક્યાં થઈ રહી છે, ઇઝરાયલ, ઈરાન, યુક્રેનમાં પણ આ જ પરિસ્થિતિ યુક્રેન. થઈ હતી કે જ્યાં મેડિકલ અભ્યાસ યુક્રેન, કરતા. થેન્ક યુ બેન, યુક્રેન ગયા હતા. કારણ કે ત્યાં ફોરેનની ડિગ્રી મેડિકલની લો તો તમને 50 લાખમાં પડે, અને ઇન્ડિયામાં લો તો તમને 90 લાખની પડે, કરોડ રૂપિયાની પડે. એટલે એ લોકો ત્યાં ગયા. એટલે હું એવું, આઈ ડોન્ટ વોન્ટ ટુ સે કે જવું જોઈએ, પણ આઈ એમ જસ્ટ ટેલિંગ કે અત્યારે લેટ અસ સી સમથિંગ ફેક્ચ્યુઅલી, કે ફેક્ચ્યુઅલી અત્યારે આવી હાલત છે. પણ હવે કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ, કે જે પેલા આપણા સ્પેશિયલી મને તો ખબર છે ગુજરાતીઓમાં શું કહેવાય, પેલા બધા લોકો કહે છે કે ગામડાઓ ખાલી થઈ, ગામડા એટલે થોડું રૂરલ સેક્ટર્સ ખાલી થઈ રહ્યા છે, કારણ કે બધાના ફેમિલી મેમ્બર ફોરેન શિફ્ટ થાય છે. હવે ફોરેન બે રીતે શિફ્ટ થવાય છે. એક તો કે પેલો એક જણ ગયો હોય એટલે એનો પેલું શું મોટલ ચાલતું હોય ને એ બધાને બોલાવે, એમાં અંગ્રેજીની બી જરૂર ના પડે. કારણ કે મારી પાસે એવા ઘણા એક્ઝામ્પલ છે કે પેલા વર્ક વિઝા ઓફિશિયલ, અત્યારે ઓફિશિયલ એક્ઝામ્પલ ની વાત કરું છું, વર્ક વિઝા પર ત્યાં ચાલી જાય, કારણ કે પેલો સાઇન કરીને આપી દે, ત્યાં મોટલમાં કામ કરે, પછી 6 મહિના કરે, પાછા આવી જાય, પાછા 1-2 મહિના પછી પાછા જાય. એવી બધી બી રીતો છે. એટલે મારે લોકોને કેવું છે કે તમારે આવી ઓફિશિયલ રીતોથી બી જવાય છે, કારણ કે હું ઓળખું છું લોકોને, કશા જ પૈસે આક્યા વગર, ત્યાં કોઈ ઓળખાણ વાળું હોય, કોઈ સેટિંગ હોય, એટલે મોટલમાં તમારે પછી ત્યાં કામ કરવું પડે. ગધા વૈતરું મસ્ત વાળું છે, પણ એ સામે પેલા ડોલર મળે એટલે લોકોને લાલચ થાય. બીજી વાત, આપણે ઇન્ડિયામાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? મોટો પ્રોબ્લેમ છે કે પેલો ફોરેન થી આવ્યો હોય એટલે બધું ભલે પેલી તૂટેલી ફૂટેલી અંગ્રેજીમાં ફેંકતો હોય તો આપણે બધાને વાહ કરતા હોઈએ. આપણે બેન, મને ખબર છે, ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટમાં બી એનઆરઆઈ નું ડેલિગેશન આવ્યું હોય, એનઆરઆઈ તો આપણા સીએમસી પીએમસી પહેલા મળી લે, અને આપણે મહિનાથી માંગતા હોય કે ભાઈ સાહેબને મળવું છે તો આપણને અપોઇન્ટમેન્ટ ના મળે. એટલે આ બી એક સત્ય છે બેન, અને મેં જોયું છે, એ બી કહી દઉં કે મેં જોયું છે કે ત્યાં ભલે ને ભગવાન જાણે શું કરતા, આપણે નથી બોલવું એમાં, પણ નથી પડવું. પણ પોઈન્ટ અત્યારે છે કે એટલે આપણે આ જે માઇન્ડસેટ છે કાઢવો પડશે, તો લોકોને થશે કે ના, આપણા ઇન્ડિયામાં બી એટલું શું કહેવાય, રિસ્પેક્ટ, ડિગ્નિટી ઓફ લેબર, જોબ છે. બીજો પોઈન્ટ બેન, અનફોર્ચ્યુનેટલી બીજી હવે વાત કરી દો, આ તો આપણે લોઅર મિડલ ક્લાસ ને મિડલ ક્લાસ ની વાત કરી હતી. હવે હાયર ક્લાસ ની વાત કરીએ, જે લોકો પાસે બહુ પૈસા છે, એ લોકોમાં બી જોવા જાય તો મેં અત્યારે જ જોયું, MEA ની સાઇટ પરથી ડિટેલ્સ છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, કે લાસ્ટ 2024 માં 2 લાખ લોકોએ રિનાઉન્સ કરી ઇન્ડિયન સિટીઝનશીપ. એટલે ઇન્ડિયામાંથી જઈને અમેરિકા બોલો, દુબઈ બોલો, સિંગાપોર બોલો, સિંગાપોર ઇઝ ઓલ્સો વેરી હોટસ્પોટ ફોર પીપલ, બટ એ લોકો સિટીઝનશીપ લઈ લે છે. એટલે પોઈન્ટ અત્યારે શું છે કે કેમ ભાઈ ઇન્ડિયામાં જ છોડવું છે, કારણ કે એના 10 પોઈન્ટો છે. અત્યારે એમાં આપણે લાંબુ ના કરીએ, પણ પોઈન્ટ અત્યારે છે કે બેન, ભાઈ આમ તો બધું દેશભક્તિ ને દેશ માટે, ને પછી ફોરેન જઈને બી બધી દેશ માટે તો બહુ બધી મોટી મોટી વાતો કરશે, બધું કમ્યુનિટીઓ જાતનું કરશે, પણ અલ્ટિમેટલી કેમ? કારણ કે એ લોકોને ત્યાં પૈસાનો લાલચ છે, પૈસા કમાવા છે, ને એ લોકોને થાય છે કે અમને ઇન્ડિયામાં નથી મળી રહ્યું. કેમ? બીજી રીત, કારણ કે લોકોના સ્કિલ સેટ. હવે તમે જ જુઓ, આપણી પાસે એવી સ્ટોરીઓ ઘણી છે કે લોકો અહીંયા ઇન્ડિયામાં પેલું શું કહે, સ્કિલ સેટ ના હોય, પણ ત્યાં મોટલો ખોલી દે, અને ત્યાં ઝીરો યા $100 લઈને ગયો અને લાખો ડોલર કમાઈ લે. અને પછી એટલે આવી બી મારી પાસે સ્ટોરીઓ છે. એટલે લોકોને હંમેશા એવા એસ્પિરેશન્સ છે કે ભાઈ અમારે કરવું છે. પણ જે બી તમારે કરવું છે, મારે હંમેશા કેવું છે કે તમે ઇલીગલ રૂટ લેશો, હંમેશા આ તો કર્મના સિદ્ધાંતો છે, લો ઓફ નેચર, લો ઓફ યુનિવર્સ છે, કે તમે ખોટું કરશો તો ખોટાથી તમે કોઈ દિવસ પોઝિટિવ કામ નહીં કરી શકો. તમે ઉલટા એ લૂપહોલમાં ફરતા રહેશો. જે આપણી પાસે એકની એવા 10 એક્ઝામ્પલો છે કે ભાઈ તમે એવા નેગેટિવમાં ફરતા રહેશો. એટલે મારે કહેવાનું એટલું જ છે કે ભાઈ એસ્પિરેશન રાખવું કઈ ખોટું નથી, પણ ખોટા એસ્પિરેશન રાખવું ખોટું છે. તમે તમારી જે સક્ષમતા છે અને તમે લીગલ રૂટ થી કરો તો તમે ત્યાં ડિગ્નિટી બી મળશે. કારણ કે ઘણી વાર આ તો પેલા કિડનેપ થયા ને આ બધા બી એક્ઝામ્પલ છે. એવા બી એક્ઝામ્પલ છે કે લોકોને ત્યાં આવી રીતે ચોરી છુપાઈ જાય, એટલે પેલો જે માલિકો એ પાસપોર્ટ મૂકી દે ગજવામાં, અને ત્યાં એ લોકોને ખાવા પીવાનું પ્રોબ્લેમ, યા બધા એક રૂમમાં 50 લોકો રહેતા હોય, so there is no dignity of labor, or forget dignity of labor, there is no human standards of living. એવી બી ખરાબ હાલત એ લોકોની થાય છે. અને પછી મજબૂરીમાં એ લોકો ઇટ ઇઝ એકચ્યુઅલી લાઈક અ સ્લેવરી. એકચ્યુઅલી ઇટ બીકમ્સ લાઈક અ સ્લેવરી, જે વર્ષો પહેલા આપણે સાંભળી હતી, આ પિક્ચરોમાં જોઈ હતી, એવી બી હાલત થઈ જાય છે. પણ અગર તમે ઓફિશિયલી જશો ને, ઓફિશિયલી બી રૂટો છે જવાના, એવું નથી ને એવા કોઈ ખર્ચાળ રૂટો બી નથી, તો ઓફિશિયલી જશો તો તમને એમાં શું કે જેટલા બી બીજા સમજતા હોય બધા જે ઘેલછેલ કાઢે અને ઓફિશિયલ રૂટોથી બી જઈ શકે છે. જી જી બિલકુલ. અને રુઝાનજી ખૂબ જ સાચી વાત કરી કે તરત કોઈ પણ પ્રકારનું આપણે કહેવાય કે જો
જે કામ ઝડપથી થતું હશે, સરળતાથી થતું હશે, તે વસ્તુ પહેલા અપનાવશે. ભલે પછી પાછળ તમારે કેટલી પણ તેની જફામત કરવી પડે, કેટલી પણ મહેનત કરવી પડે. કારણ કે જે લોકો ગેરકાયદેસર રૂટનો ઉપયોગ કરે છે, એટલે કે જે ઇલીગલ જતા હોય છે, તે પછી તેમને આખી જિંદગી ત્યાં આગળ રહેશે તો તેમને છુપાઈને જ રહેવું પડે છે કે કદાચ તે પકડાઈ ના જાય, કદાચ તે કોઈ પણ એવી કાર્યવાહીમાં ના ફસાઈ જાય. અને એ પ્રકારે તેમને ઘણા એવા કિસ્સાઓ પણ આપણે જોતા હોઈએ છીએ. શ્વેતાજી, તમારી પાસે પણ ઘણા એવા લોકો આવતા હશે કે જેમને તરત જ જલ્દી બહુ જ કોઈ પણ પ્રકારની એવી પ્રક્રિયા વગર જવાની લાલચ હશે કે ભાઈ મારે જતું જ રહેવું છે, મારે ફટાફટ વિઝા એને લઈ લેવા છે અને ત્યાં પહોંચીને મારે કામ કરવું છે. ત્યારે ઘણી બધી રીતે એ લોકો માર્ગ અપનાવવાનો પણ પ્રયત્ન કરતા હશે. જી, શ્યોરલી શિવાની, ઘણા લોકો, અને એમાં મોસ્ટલી યુથ એવું છે કે જેમણે એવું હમ. ધારી લીધું છે કે ફોરેન તો ગમે તે રીતે પહોંચી જવાય. અને ક્યાંક ને ક્યાંક એમના મિત્રો પાસેથી, પરિવારજનો પાસેથી એમણે આ વસ્તુ સાંભળી છે કે ફોરેન તો પહોંચી જવાય. હવે હમ. આવી ઘેલછા ધરાવતા યુવાધન મારી પાસે હંમેશા આવે અને એમણે આવીને સીધું એક જ સવાલ કે મેડમ મને કોઈ પણ રીતે પહોંચાડી દો, કોઈ પણ કન્ટ્રીમાં પહોંચાડી દો. એટલે હમ. આવા મુદ્દા જ્યારે મારી પાસે આવે ત્યારે હું ખરેખર તાકીદથી કામ લઈ અને પહેલા તો એમને એ સમજાવું છું કે તમે જો જે રીતે જવાય એ રીતે પહોંચાડી દો, એ વાળી નીતિ રાખશો તો સમજી લો કે તમે હેરાન જ થશો. જી. હંમેશા જ્યારે પણ જાઓ લીગલ વેથી જાઓ. જ્યારે પણ જાઓ ત્યારે તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ નથી. ધારો કે તમે આઇલ્સ નથી આપી, ધારો કે તમે 12th ક્લિયર નથી કર્યું, ધારો કે તમારું ફાઇનલ સેમેસ્ટર અથવા તો ફાઇનલ યર બાકી છે ને તમે એની ઉતાવળ કરીને એમને જવા જ માંગો છો. આ હમ. બધી જ વસ્તુમાં હું કેસને સ્ટોપ કરીને પહેલા એમને શાંતિથી સમજાવું છું કે જુઓ આ લીગલ વે છે. હું હમ. તમારો એક પણ ખોટો ડોક્યુમેન્ટ બનાવીને તમને ક્યાંય મોકલવાની નથી. અને જો કોઈ તમને એવી રીતે કરીને મોકલી આપતું હોય તો એનો ભરોસો કરશો નહીં. નહીં તો આખી જિંદગી તમે જ હેરાન થશો. એટલે આ એક સારા માધ્યમ દ્વારા હું આવા ઘણા લોકો કે જે ખરેખર રૂરલ એરિયામાં રહી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાં છે, અને ખાલી ને ખાલી સોનેરી સપના લોકોના જોઈ સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ પર બધાની પોસ્ટ જોઈને એ લોકો સપના સેવીને આવી જાય છે. એમનો ખાસ અપીલ કરું છું કે જો આપ પણ આ માનસિકતા ધરાવતા હોવ કે વાંધો નહીં, ફોરેન તો ગમે તે રીતે જતું જ રહેવાય, ખાલી હમ. પૈસા આપવા પડે, તો હું તમને અહીંયા જ રોકું છું કે મહેરબાની કરી અને આપ પોતાની જાત ઉપર કામ કરો. તમારી જી. પ્રોફાઇલમાં શું શું ખૂટે છે? કઈ કઈ વસ્તુઓ સ્ટ્રોંગ કરવાથી તમને સારી જોબ મળી શકે જેથી કરીને વિદેશમાં તમે જોબ માટે જઈ શકો? કાં તો તમારે સ્ટુડન્ટ વિઝા પર જવું છે તો તમે એ રીતના તમારી પ્રોફાઇલને સ્ટ્રોંગ કરો, તમારી જે મિસિંગ સ્કિલ્સ છે એને અક્વાયર કરો અને ત્યાર પછી તમે ફોરેન જવાનો પ્લાન કરો. આ હું ચોક્કસથી તમારા માધ્યમથી આપણા દરેક યુવા વર્ગને પહોંચાડવા માંગુ છું કે જે વિદેશ જવાના સપના સેવીને બેઠા છે કે પહેલા પ્લીઝ તમારા પોતાના પર કામ કરો અને પછી હવે તમે યોગ્ય થઈ ગયા છો, તમે બધા ચેકલિસ્ટને પૂરા કરી રહ્યા છો, ત્યાર પછી જ તમે વિદેશ જવા માટેનો પ્લાન આગળ વધારો. હમ. ત્યાં સુધી બિલકુલ. બિલકુલ પણ આંધળું પગલું શ્વેતાજી, લેશો નહીં. તમારા જેવા ચલો જે વિઝા કન્સલ્ટન્સી વાળા છે તે જે સાચો માર્ગ બતાવે છે અને ખાસ કરીને યુવા પેઢી જે તમે કહો છો કે તે મોટા ભાગે આવી રીતે વિદેશ જવાની તમને એમની હોય છે કે ભાઈ મારે ફટાફટ પહોંચી જવું છે વિદેશ, ત્યારે તમારા દ્વારા જે સલાહ આપવામાં આવે છે ત્યારે એક વિઝા કન્સલ્ટન્સી, એક સાચી વિઝા કન્સલ્ટન્સી એ છે કે જે એજન્ટ હોય એ સાચા એજન્ટ હોય છે કે જે સાચો માર્ગ બતાવે. પરંતુ આ જ યુવાનો જો બીજા કોઈ એવા પાસે જાય છે, કોઈ વિઝા કન્સલ્ટન્સી પાસે જાય છે અને તે વ્યક્તિઓ દ્વારા, તે એજન્ટો દ્વારા જો તેમને કોઈ એવો ગેરમાર્ગ બતાવવામાં આવે છે પરંતુ તે તેમના અનુકૂળ છે, કારણ કે તે યુવાનો કે કોઈ પણ જે વ્યક્તિ છે કે જે વિદેશ જવા ઈચ્છે છે તેમને તો જલ્દી પહોંચવું છે અને સામેથી માર્ગ પણ એમને મળી રહ્યો છે, પછી ગમે તે માર્ગ હોય, ત્યારે તેમાં કેટલું સાવધાન રહેવાની જરૂર પડતી હોય છે. જી, હું આપને અવશ્યપણે એક વાત સમજાવું કે આમાં બે હમ. રીતે કેસ થઈ શકે. સૌથી પહેલો કેસ કે બધું લીગલ છે, કે હમ. જ્યાં તમારી વર્ક પરમિટ તમને મળી રહી છે, તમારી પાસે એમ્પ્લોયમેન્ટ લેટર છે, તમારા એમ્પ્લોયર જે છે એ તમને ઇન્વાઇટ કરી રહ્યા છે, તમારા ઇન્ટરવ્યુઝ થયા છે, બધું જ થયું છે, બરાબર છે. અને પછી તમે ત્યાં લીગલી જઈ રહ્યા છો, અથવા તો કારણ કે જ્યારે હું એમ કહું છું કે એમ્પ્લોયરે તમારો ઇન્ટરવ્યુ લીધો છે અથવા તો તમારી પાસે ઓફર લેટર છે, હવે આ ઓફર લેટર કોઈ પણ સ્કિલ માટે હોઈ શકે, એક નાનામાં નાના કામ માટે પણ હોઈ શકે. સપોઝ એક શેફ છે, એક કુક છે, એક બુચર છે, કોઈ પણ હોઈ શકે, રાઈટ? તો હમ. એના માટે પણ લીગલ વેઝ છે કે જેમાં ઓછા રૂપિયા અથવા તો મિનિમમ એક્સપેન્સ સાથે તમે પહોંચી શકો છો. અને બીજો રસ્તો છે કે જ્યાં નથી તમારી પાસે ક્વોલિફિકેશન, નથી તમારી પાસે વર્ક એક્સપિરિયન્સ, અને જે એજન્ટ છે એ તમને માત્ર ને માત્ર રૂપિયા લઈ અને ગમે તે રીતે પહોંચાડી દે છે અને આગળનું તમારે તમારી રીતના જોવાનું છે. ભલે તમારી જોબની વ્યવસ્થા હોય, તમારી રહેવાની વ્યવસ્થા હોય, તમારી સેટલમેન્ટની વ્યવસ્થા હોય,
એ બધી જો તમારા ઉપર છોડવામાં આવે છે તો એ બિલકુલ ન કરવું જોઈએ. મારી આ એક સલાહ છે કે જે લોકો એકદમ ટૂંક સમયમાં અને બહુ સારી રીતે ત્યાં પહોંચી જવા માંગે છે, બહુ ઘણા બધા રૂપિયા આપીને, અને બધું આગળ જઈને એમને હેન્ડલ કરવાનું છે, અને એ લોકો એવો કોન્ફિડન્સ ધરાવે છે કે ના નહીં તો અમે ફોડી લઈશું, તો ચેતી જજો. આગળ જતા જિંદગી એટલી ખરાબ થશે, લીગલ મેટરમાં ફસાશો, તમારા પાસપોર્ટ તમારી પાસે નહીં હોય, તમે ઇન્ડિયા પાછા આવવા માંગશો તો પણ નહીં આવી શકો, અને ત્યાંની જેલમાં સડતા રહેશો. બરાબર છે. આવા ઘણા કિસ્સા આજ સુધી ઇમિગ્રેશનના કેસીસમાં નજર આવ્યા જ છે. તો આવા લોકો જે ખરેખર બહુ ટૂંકા સમયમાં અને ટૂંકા રસ્તેથી કોઈ આવડત વગર પહોંચવા માંગે છે, એ ખાસ ચેતી જજો, નહીં તો આગળ જતા જિંદગી ખરેખર ખરાબ થશે. જી ચોક્કસથી. રુઝાનજી, જે આપણે જોયું કે ઈરાનમાં આ ગુજરાતીઓને લઈ જવાયા અને ત્યારથી ઓસ્ટ્રેલિયા જવાની જે લાલચ આપવામાં આવી ને તેમાં જે ઈરાનથી તેમનું અપહરણ કરી લેવાયું અને તેમને જે માર મારવામાં આવ્યું, અને ખાસ આ જે વિડીયોઝ છે તે પણ જે પ્રમાણે પીડિતના પરિવારોને મોકલવામાં આવ્યા છે, તે લોકોને પણ જોઈને એક આશ્ચર્ય લાગ્યું કે આ પ્રકારની ઘટનાઓ પણ ઘટી શકે છે. પરંતુ આ એકમાત્ર એવો કિસ્સો નથી, આવા કેટલાય કિસ્સાઓ બનતા હોય છે. જેમ શ્વેતાજીએ કીધું કે આ 6 મહિનાની અંદર જ જોઈએ તો ઈરાનમાં જ આ પ્રકારના 10 થી વધારે કેસ સામે આવ્યા છે. તો આવા કેસો સતત વધી રહ્યા છે, લોકોને ખ્યાલ છે, તેમ છતાં પણ વિદેશ જવાનો મોહ તેમને આવા પરિણામો ભોગવવાના આવે છે. આવું તેમની સાથે થઈ શકે છે. ઘણીવાર તો એવું થાય છે કે લોકો મૃત્યુ પામી જાય છે, લોકો જે ગેરમાર્ગે જતા હોય છે, અપહરણ કરીને તેમનું મૃત્યુ થઈ જાય છે, ત્યાર પછી પણ કોઈને ખ્યાલ નથી આવતો, અને થોડા સમય પછી તેમના પરિવારજનોને જાણ કરાતી હોય છે કે તેમના જે સ્વજનો જે આવ્યા હતા તેમનું મૃત્યુ થઈ ચુક્યું છે. ગમે તે કારણ પણ બતાવી દેવાય છે. તો લોકોએ કેટલું સાવચેત રહેવાની જરૂર છે હવે. બેન, બહુ દુઃખની વાત છે. જેમ તમે કહ્યું, લોકોને આખા આખા ફેમિલીઓ બરબાદ થઈ જાય છે. આપણે બધું કેનેડાની બોર્ડર પર પેલા બધું બહુ બધું સાંભળ્યું છે. આ કિડનેપ વાળું સાંભળ્યું, આ રેન્સમ હવે 2 કરોડ કે હવે આઈ ડોન્ટ નો વોટ એમ્બસી ઇઝ ગોઈંગ ટુ ડુ. પણ કહેવાનો પોઈન્ટ અત્યારે છે કે પણ લોકો સમજતા કેમ નથી, તમને સમજો. કારણ કે સાયકોલોજીકલ ફેક્ટર છે. સાયકોલોજીકલ ફેક્ટર છે કે જે રીતે એજન્ટો, જે રીતે એ લોકોને જે એસ્પિરેશન્સ છે, જે લાલચ છે, જે ઈચ્છાઓ છે, જે આશાઓ છે, એના સપના બતાવે છે. અને સપના એવા કે ભાઈ હો જાયગા ને, એવી સ્ટોરીઓ કરે, इसको भेजा ये चला गया फलाना ढेकना पूछड़ा, 4 એવી સ્ટોરી કરશે, ભલે સાચું નહીં પણ બધા જુઠ્ઠાની સ્ટોરી કરશે. અને જુઠ્ઠાની સ્ટોરી કરીને સામેવાળાને એટલી બધી લાલચ આપશે કે સામેવાળો કહેશે કે મારી સાથે તો થઈ જ નહીં શકે, આ માણસ તો બહુ સારો છે. નોર્મલી લોકોને એવું હોય કે ભાઈ મારી સાથે નહીં થશે, બીજા જોડે ભલે થાય, હું તો ભાઈ ભગવાનનો માણસ છું કે શું છું કે મારી સાથે નથી જ થવાનું. પણ એ લોકોને નથી ખબર કે ભાઈ કોઈની સાથે કશું બી ક્યારે બી થઈ શકે છે. લાઈફ ઇઝ વેરી અનસર્ટન. એના બે આપણે 10 કેસો અત્યારે છે કે ભાઈ કોઈકને ક્યારે યંગ છોકરાને હાર્ટ એટેક આવે છે. એટલે લાઈફ ઇઝ વેરી અનસર્ટન. એટલે લોકો એ વિચારથી આગળ વધવું પડશે કે ભાઈ આ બધી જે વાર્તા કરે છે, હવે ભલે તમારી પાસે એકવાર લાલચ આવશે, બધાને લાલચ આવે, લાલચ ઇઝ અ વેરી કોમન, વેરી વેરી સિમ્પલ, વેરી કોમન થિંગ. પણ અલ્ટિમેટલી આપણે એ લાલચને કંટ્રોલ કરવી પડશે અને એ જાણવી પડશે, બેઝિક્સ ક્લિયર જાણે કે મારા બેઝિક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ કોઈ બી આપણો એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ આપું પણ સાંભળવા જોઈએ કે ભાઈ કોઈ બી ગ્રુપમાં, વોટ્સએપમાં આડાવલા ગ્રુપમાં એડ થાય એટલે તરત આપણે રિપોર્ટ કરીને નીકળી જવું. કેમ નીકળી જવું? કારણ કે આજે નહીં તો કાલે અગર થાય કે ચલો શું ફરક પડે છે, રહેવા દે. પણ એમાં પછી લાલચો આપણી વધતી રહે, એમાં બધો જાત જાતની વાતો કરે, લોટરી લાગીને ઢેકણું થયું ને, પૂછડું થયું ને, આ થયું તે થયું. આપણે જેટલું વાંચો આપણી લાલચ વધશે. એટલે તમારે પહેલા તો બેઝિક એ રાખવું પડે કે ભાઈ તમારે આવા એજન્ટ, તમારે ફોરેન જવું છે તો વોટ આર ધ લીગલ મીન્સ એ જોવું પડશે. આ બધા ભલે એજન્ટ તો દેખાશે લીગલ કે અમે આમ વ્યક્તિનો પેલો ખાવાનો ઓલો ગયો અને 2-4 જણ જોડે જુઠ્ઠી વાત બી કરાવશે, એ બી તમને કહી દઉં બેન. કારણ કે ઘણીવાર એ લોકો કહે કે લો અમે આને મોકલ્યો છે, બહુ સુખી છે, એટલે કોઈ નંબર લગાડે, ભલે બાજુમાં જે એનો જ ફ્રેન્ડ હોય કે હા બહોત હું એસા ગયા વૈસા ગયા, એટલા હદ સુધી બી લોકો જઈ શકે છે. એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે એ છે બેન કે આજની તારીખમાં લોકોએ સાચવેતતા રાખવી પડશે. અને તમારે જવું છે તો મેં કહું ને કે મારી પાસે એટલે મેં એવા સાંભળ્યા છે ને જાણું બી છું કે ઘણા લોકો લીગલી કઈ રીતે જાય છે. હવે તમે બેને કહ્યું, મેડમે કહ્યું સ્કિલ સેટ્સ વધારો. ધેર ઇઝ અ પોસિબિલિટી કે માણસ સ્કિલ સેટ્સ ના વધારી શકે, પણ ત્યાં ઉલટું લેસ સ્કિલ સેટ્સ વાળાઓને ત્યાં વધારે જાણે કે જે આ જેનિટર બની શકે, યા પેલું શું કે પેલું કંઈક મેં ના કહું મોટરો સંભાળી શકે, મોટરોનું પેલું હાઉસકીપિંગ કરી શકે, એવી જોબો ત્યાં વધારે છે. એટલે એમાં કોઈ ના, એવી હાઉસકીપિંગની જોબ માટે તો તમને અહીંયા ડિપ્લોમાના 10 કોર્સિસ ફ્રીમાં, બહેનો આઈટીઆઈ તો ફ્રીમાં કોર્સિસ કરી રહી છે, નર્સિંગના ઢગલા કોર્સિસ ચાલી રહ્યા છે. પણ ધેન યુ વિલ હેવ ટુ હેવ અ સિસ્ટમ વેર ઇન
તમે કોઈને ઓળખતા હો ત્યાં ગયું હોય અને યા વ્યવસ્થિત હોય તે તમારે બુદ્ધિ ત્યાં ચલાવવાની છે. એજન્ટની વાતો પર બુદ્ધિ નથી ચલાવવાની, પણ એની પાસે સર્ટિફિકેશન બરાબર હોય અને એ લોકો એક્ઝામ્પલ કોઈ તમારું જાણીતું ગયું હોય તમે એ લોકો સાથે જાઓ, ના તો તમે આવી રીતે હારમાર થશો. અને અલ્ટિમેટલી આજની તારીખમાં મારે તો એવું કેવું છે કે આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઇન્ડિયા ઇઝ લોટ ઓફ ચેલેન્જીસ, એમાં કોઈ ડાઉટ નથી, પણ ઓલ ધ કન્ટ્રીઝ હેઝ ચેલેન્જીસ. એટલે તમે ઇન્ડિયા છોડવાની અગર વાત કરો છો તો પહેલા સાવચેતતા રાખો. અને મારું માનવું છે કે છોડવાની જરૂર નથી. વી હેવ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, નર્સની બી ઓપોર્ચ્યુનિટી છે, સેલરીઝ બી બધી સારી છે. સો આઈ વુડ રાધર લાઈક ટુ સે ધેટ. જી બિલકુલ રુઝાનજી, અને ખૂબ જ સાચી વાત આપે કરી કે લોકોએ અહીંયા આગળ કોઈ પણ ગેરમાર્ગે દોરવા કરતા જે સાચો એનો માર્ગ છે તે અપનાવીને પણ તે વિદેશ જઈ શકે છે. અને વિદેશ જવાનો જે મોહ અત્યારે સતત વધી રહ્યો છે લોકોમાં, તો સાથે સાથે સાવચેતી પણ રાખવી તેટલી છે. રુઝાનજી, શ્વેતાજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ સો મચ. તો આજની ડે સ્પેશિયલની ચર્ચા મહત્વની કે વિદેશ જવાની જે ગેલછા લોકોમાં સતત વધી રહી છે. મોટાભાગે યુવાનો છે અત્યારે વિદેશ જવાનો મોહ રાખે છે, પરંતુ તેમણે એક એવા વિઝા કન્સલ્ટન્સીનો ઉપયોગ કરવો જરૂરી છે, તેમનું માર્ગદર્શન લેવું જરૂરી છે કે જે તમને સાચો માર્ગ બતાવે છે. ગેરકાયદેસર માર્ગ બતાવનારા કેટલાય એવા વ્યક્તિઓ હશે, એજન્ટો હશે, પરંતુ ઇનલીગલ તમે જેટલા માર્ગ અપનાવશો, ઇનલીગલ માર્ગ અપનાવવાથી તમને આગળ જતો નુકસાન જ પહોંચવાનું છે. સતત તેના ઉપર તમારે ડર રહેતો રહેશે કે તમે ઇલીગલ ગયા છો તો તમારા ઉપર કાર્યવાહી ગમે ત્યારે થઈ શકે છે. માટે સાવચેત રહેવાની જરૂર છે. જો તમે પણ આ ઇનલીગલ માર્ગે જાઓ છો તો આવા પ્રકારની ઘટનાનો તમે પણ ભોગ બની શકો છો. માટે દરેક વ્યક્તિએ જ્યારે પણ વિદેશ જવું છે તો સાચા માર્ગનો ઉપયોગ કરીને લીગલ રીતે જાય તે પણ તેમના માટે જ યોગ્ય છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.